ચૂંટણીના પડઘમ વાગે તે પૂર્વે જ નવસારીમાં વિકાસની ગતિ તેજ બની છે। નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે જિલ્લાને ₹44.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોની સોગાદ આપી, જેમાં ₹2.84 કરોડના ખર્ચે નિર્મિત કાછિયાવાડી ઓવરબ્રિજ થતાં વર્ષો જૂની માંગ પૂર્ણ થઈ, જેનાથી હજારો ગ્રામજનોને ચોમાસામાં પડતી હાલાકીનો અંત આવશે। આ સાથે જ શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે। માત્ર બ્રિજ જ નહીં, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹27.48 કરોડના ખર્ચે 89 જેટલા નવા રોડના કામનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। નવસારી મહાનગરપાલિકા જે નવી મહાનગરપાલિકા આખા રાજ્યમાં બની છે, એમાં સૌથી આગળ છે। વિકાસના કામોને કારણે, એની ક્વોલિટીને કારણે, એની ઝડપને કારણે એના માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને વિશેષ રૂપે અધિકારીઓએ પણ જે રીતે પ્લાનિંગ કર્યું છે એના આધારે હું નવસારીના નગરજનોને પણ ચોક્કસ કહીશ કે તમે તમારું ભવિષ્ય અને આ વિકાસ એ બધા જ હાથોમાં સુરક્ષિત છે અને પદાધિકારી અધિકારીઓ મળીને નવસારીને વિકસિત કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરશે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની બધી જ યોજનાઓનો અને લાભ નવસારી જિલ્લામાં મળે એના માટે આપણે પહેલાંથી જ પ્રયત્નશીલ